ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હવે મેદાને આવ્યા છે અને જે પ્રકારે આદિવાસી મહિલા ધારાસભ્ય દર્શના દેશમુખનું અપમાન થયું છે તે મામલે હવે આ દરેક લોકો છે, જેમાં ચૈતર વસાવા પણ છે, મનસુખ વસાવા પણ છે અને મહેશ વસાવા પણ છે, તે એક થયા છે અને ભાજપના પ્રમુખનો વિરોધ કરી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે નર્મદામાં આદિવાસી અસ્મિતાનો મુદ્દો અત્યારે ઉઠવા પામ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ નીલ રાવે નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ છે તેમનું અપમાન કર્યું છે। આ વાત હવે વાયુના વેગે અલગ અલગ જગ્યાએ પ્રસરી રહી છે અને ભાજપ પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથી રહી છે અને જે પ્રકારે મનસુખ વસાવાએ તેમને સમર્થન કર્યું છે, ચૈતર વસાવા, નિરંજન વસાવા અને હવે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ આ મામલે કૂદ્યા છે। નર્મદા જિલ્લો એટલે 99% આદિવાસી વિસ્તાર છે। એ વિસ્તારની અંદર માન્ય વર્ષો પહેલાં 89ની અંદર માન્ય સાંસદ સભ્ય ચંદુભાઈ દેશમુખ જ્યારે એમણે ભરૂચ જિલ્લાની અંદર ફર્સ્ટ ટાઈમ લોકસભા તરીકે ઉમેદવારી કરી હતી, ત્યારે જનતા દળ અને ભાજપનું ગઠબંધન થયું હતું। એમાં માન્ય છોટુભાઈ વસાવા સાહેબે સાથે આખા જિલ્લાની અંદર અને લોકસભામાં પ્રચાર કરી અને માન્ય દેશમુખ સાહેબને અહીંના સાંસદ ફર્સ્ટ ટાઈમ આદિવાસી તરીકે ભરૂચ જિલ્લામાં બનાવાયો। ખાસ તો આજનો જે પ્રશ્ન છે કે આજે એક ધારાસભ્ય તરીકે આજે મહિલાનું જાહેરમાં એક આદિવાસી તરીકે અપમાન થતું હોય ને આવા જે અહીંના જિલ્લાના પ્રમુખ છે, જે બિન આદિવાસી નીલ રાવ, જેને બેન સાથે આટલા વર્ષોથી એને દબાવનું કામ કરે છે, સાંસદ અમારા સાત તમના સાંસદ સભ્ય, એમને જ્યારે જો બેનના મેં સ્ટેટમેન્ટ પરથી હું કેમ છું કે જ્યારે આ જે ઘટનાઓ બની છે, જે ઘટનાઓ કદાચ અમે સાંભળી નથી, બાકી અમારું લોહી પણ એવું ઉકળે છે કે આવા લોકોને અહીંથી તગેડી દઈએ। ભલે અમે કોઈ પાર્ટીની સાથે કોઈ અમારે લેવા દેવા નથી, પણ જે વ્યક્તિગત સવાલ છે, તમે 99% આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે જો અમારા આદિવાસી સમાજની આવી મા બેટીઓને ધારાસભ્ય તરીકે એમને જ્યારે આટલા દબાવમાં આવતા હોય તો સામાન્ય જનતાનું શું અહીં ગાડી। સાંસદ સભ્ય જેવા અમારા મનસુખભાઈ વસાવા સાહેબ, એમને બી આવી રીતે જ્યારે આગળ એમણે ઘણી વખત મેં મીડિયાની અંદર સાંભળ્યું, પણ આજે તો અમને સાબિત થતું લાગે છે કે આવા લોકો જે માનસિકતા ધરાવે છે। મેં બીજા બધાના મોડે પણ સાંભળ્યું, એક ભાઈના વિડીયો અહીં ગાડી ઉતારતા કે અમારા જે ધારાસભ્યશ્રી છે માન્ય, એમને ગમે તેમ ચેનચાળા, એમને ગમે તેવું છેડછાડ કરવાની જે ઈરાદાપૂર્વકથી એમના માણસો કરતા હતા, એવાની સામે પણ વાંધો છે। એટલે મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, પણ આવા માનસિકતાવાળા લોકોને આ લોકોએ અહીંથી સાઈડ કરી દેવા જોઈએ એવી મારી પણ માંગણી છે। હું કોઈ પાર્ટીનો એ નથી, પણ આદિવાસી તરીકે જો આવી રીતે ન્યાય નહીં મળે તો અમે આ નર્મદા જિલ્લા અને કલેક્ટર ઓફિસો અમે આંદોલનોથી આ વિસ્તારની અંદર ભરપાઈ કરી ને આવા લોકોને આ વિસ્તારમાંથી અગર કોઈ ખદેડે નહીં તો અમારા આદિવાસી સમાજ અમે ભેગો થઈને આ વિસ્તારની અંદરથી અમે ખદેડી દઈશું, એ પણ અમે ચેલેન્જ આપીએ છીએ। એટલે આદિવાસીનું અપમાન અમે ક્યારેય સહન નહીં કરીએ ને એમાં અમારી મા બેન મહિલા બેટી હોય, અમારા ધારાસભ્ય તરીકે હોય તો અમે એની બાબતની અંદર સહન કરવા નથી। એટલે અમે આજે સપોર્ટમાં એક માજી ધારાસભ્ય તરીકે, એક આદિવાસી સમાજના આગેવાન તરીકે હું એમને સપોર્ટ કરવા આવ્યો છે। મારે કોઈ રાજકીય એમાં હેતુ નથી। આમ ભાજપના જિલ્લા પ્રમુખ છે તેમને હટાવવાની મનસુખ વસાવા માંગ કરી રહ્યા છે અને આદિવાસી અસ્મિતાનો મુદ્દો પણ બનાવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।